વાઘોડિયાના ગોરજ ગામ પાસે દેવ નદી પરના બ્રિજ પર રેલિંગના અભાવે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વાઘોડિયાના ગોરજ ગામ પાસેના દેવ નદીના બ્રિજ પર બંને સાઈડ રેલિંગ ન હોવાને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ સહિત ખેડૂતોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વાઘોડિયાથી છોટાઉદેપુર જિલ્લાને જોડતો આ બ્રિજ છે। આશરે 43 વર્ષ જૂનો અને તે સમયમાં 15 ટનની કેપેસિટી ધરાવતો દેવ નદી ઉપરનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને હાલમાં સમયમાં 20 થી 25 ટનનું વજન સાથે બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે। વધુ વજન ધરાવતા વાહનો પસાર થવાથી અકસ્માતનું જોખમ વધી જવા પામ્યું છે। વાઘોડિયાના ગોરજ પાસે આવેલ કેન્સર હોસ્પિટલને લઈ જિલ્લા તેમજ રાજ્યના બહારથી આવતા વાહનો મોટી સંખ્યામાં બ્રિજ પરથી પસાર થાય છે। બ્રિજની બંને સાઈડ પર રેલિંગ ન હોવાના કારણે અજાણ્યા વાહનો માટે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વાઘોડિયા તાલુકાના ગોરજ ગામના ગ્રામજનો તેમજ ગોરજની આજુબાજુના ગ્રામજનોની માંગ છે કે બ્રિજ પરની બંને સાઈડ નવીન રેલિંગ બેસાડી સાથે સાથે બ્રિજને ઊંચો કરે તેવી તંત્ર પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે। આ બ્રિજને 48 વર્ષ પૂરા થયા છે। જર્જરિત પુલ થઈ ગયો છે। ગવર્મેન્ટને ઘણીવાર અમે રજૂઆતો કરીએ છીએ અને બ્રિજનું કોઈ કામ થતું નથી। આ રેલિંગ તૂટી ગઈ છે। છેલ્લા 2-3 વર્ષ પહેલા એક હાજરી બહી હતી, એ નદીએ પાણી ભરવા આવતી હતી, તે પણ નદીમાં પડી ગઈ હતી રેલિંગ નથી એના અભાવે। અને આ નદીમાં વારંવાર દેવ નદીનો ડેમ આગળ બનાવેલો છે, એ ડેમનું પાણી વારંવાર છોડવામાં આવે છે। બ્રિજની ઉપર થઈને પાણી જાય છે અને ચેનલ બંધ થઈ જાય છે અમે ગોરજ વાઘોડિયાની। તો આ બ્રિજને ઊંચો કરવાની જરૂર છે અમારે। તો અમે ગવર્મેન્ટને રજૂઆત કરીએ છીએ કે આ બ્રિજને અમારે ઊંચો કરવાનો છે અને આ બ્રિજ પર એમપીના સાધનો પણ આવે છે, રેતીના ટરબા આવે છે। પહેલા આ બ્રિજની કેપેસિટી 15 ટનની હતી, અત્યારે 35-40 ટનના ટરબા આવતા હોવાથી બ્રિજ બિલકુલ ખરાબ થઈ ગયો છે। તો તાત્કાલિક અમને બ્રિજનું કામ કરી આપવા મહેરબાની। બહુ તકલીફ પડે, ઉપર ખબર ના પડે કે પાણી ઉપર રહીને જાય તો કોઈને ખ્યાલ ના આવે। રેલિંગ હોય તો માણસને ખ્યાલ આવી જાય કે આ રેલિંગ છે એટલે બંધારણ કહેવાય એમ, બરાબર। એટલે વહેલી તકે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ રેલિંગ નાખે એવી મારી અપેક્ષા છે। ગોરજથી વાઘોડિયા હું ફરું છું। આ રેલિંગ નથી બ્રિજ પર, તો રેલિંગ નથી તો રેલિંગ નખાવો જેમ બને એમ જલ્દી। તો અમને ધાક લાગે છે, આવર જવર પાણી ચાલુ થઈ જાય છે વધારે વરસાદ હોય તો। ગોરજની બાજુમાં દેવ નદી આવેલી છે, એની ઉપર પુલ બાંધેલો છે અને એ પુલ ઉપર હાલની તારીખમાં એની રેલિંગ નથી અને વત્તા બીજું કે રાત્રે આવવા જવામાં બહુ લોકોને તકલીફ પડે છે, ત્યારે વાહન ગબડી જાય એનું કોઈ નક્કી નહીં। જેથી કરીને આ પુલને આજની તારીખ જોતા ઘણો સમય વીતી ગયેલો હોવાથી આ પુલને અધ્ધર ઊંચો કરવા માગીએ છીએ। તો આપ સરકારને જણાવવાનું કે જે અમારી અરજ છે તે અરજ પૂરી કરે એવી અમારી સૌની વિનંતી છે। વેડપુર ગ્રામ પંચાયત સરપંચ અને વાઘોડિયા તાલુકાના એટીવીટી સભ્ય તરીકે નિમણૂક થયેલી છે અને એ બદલ હું આ સરકારને વિનંતી કરું છું કે પાદરાની જે ઘટના બની એ ઘટના અહીંયા ના થાય એવી રીતે। અને આ 43 વર્ષનો જૂનો પુલ છે, અહીંયાથી કપચી ભરી 43 થી 40 ટનના ટરબા જાય છે અને આ વાઘોડિયા તાલુકાની અંદર એશિયામાં બીજા નંબરનું મુનિ આશ્રમનું કેન્સર હોસ્પિટલ છે, જેથી કરીને એમપીના લોકો કઈથી છોટાઉદેપુરના આદિવાસીઓ લોકો રાતે પણ ત્યાંથી નીકળતા હોય છે, સવારે વહેલા પહોંચે હોસ્પિટલ, એવી રીતે જલ્દી આવતા। તો એ ઉજાગરાના કારણે કોઈ એક્સિડન્ટ ના થાય, જેથી કરીને તકેદારી એટીવીટીના સભ્ય તરીકે હું વિનંતી કરું છું સરકારશ્રીને કે વહેલી તકે આ રોડ ગ્રીન મારવાની ને પ્રજાને કોઈ આવી ઘટના ના બને એની તકેદારી દે। સરકાર જ્યારે બી વરસાદ પડતી હોય ત્યાં ગ્રીન તૂટી જતી હોય છે અને કોઈ તકેદારી કોઈ જોતું નથી। દર વર્ષે આ રીતે રજૂઆતો કરતા હોય છે, ત્યારે આની ઊંઘ ઉડે છે। એ મારી ખાસ વિનંતી છે કે વહેલી તકે આની રજૂઆત કરે અને વહેલી તકે સરકાર આનું પગલું ભરે।